ચાલો સમાજશાસ્ત્રના ગાલા એસાઇનમેન્ટ 2024ના 1 માર્કના પ્રશ્નો ફટાફટ જોઈ લઈએ. મને આશા છે કે આમાંથી જ પૂછાઈ જશે. તો ચાલો જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1. ગુજરાતના કયા કાર્યક્રમો સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણો છે? તો ગુજરાતના ગરબા અને પતંગ ઉત્સવ વૈશ્વિક દ્રષ્ટિએ સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણો છે. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. જાદુના પ્રકાર જણાવો. જાદુમાં તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે. સફેદ જાદુ રક્ષણાત્મક અને કલ્યાણકારી છે, જ્યારે કાળો જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂતપ્રેત સાથે સંકળાયેલો છે. તેઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ પર વિજય મેળવી શકાય છે. સેવાનું પૂરું નામ જણાવો. સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન. ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ? ઉદારીકરણની શરૂઆત ભારતમાં 1991થી થઈ. રેડિયો પ્રસારણોથી દેશનો કેટલો ભાગ આવરી લેવામાં આવે છે? દેશનો કુલ 83% વિસ્તાર. જવાબી આવશે દેશનો કુલ 83% વિસ્તાર રેડિયો પ્રસારણથી આવરી લેવામાં આવ્યો છે. પણ જનસંખ્યા પૂછે, જો કે પૂછતા નથી, જનસંખ્યા પૂછે તો 96% લોકો રેડિયો પ્રસારણથી આવરી લેવામાં આવ્યા છે. આપણો જવાબ આવશે 83%. રાજ્યમાં કયા 2 પ્રકારના સમૂહો હોય છે? સમાજમાં 2 પ્રકારના સમૂહો હોય છે, રૂઢિવાદી અને આધુનિકતાવાદી. પંચાયતી રાજનું માળખું કેવું હોય છે? પંચાયતી રાજનું માળખું ત્રિસ્તરીય હોય છે. ગ્રામ્ય ક્ષેત્રે ગ્રામ પંચાયત, તાલુકા ક્ષેત્રે તાલુકા પંચાયત અને જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત. સમાજમાં ધોરણભંગ ક્યારે થાય છે? જ્યારે સમાજના નિયમો, ઉપનિયમો, મૂલ્યો, પરંપરાઓ વગેરે લોકો ભૂલી જાય છે, ત્યારે સમાજમાં ધોરણભંગ થાય છે. ઓનર કિલિંગ કોને કહેવાય? મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય અથવા શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય તેવું અનુભવાય અને પરિવારના સભ્યો દ્વારા જ તે મહિલાની હત્યા કરવામાં આવે, તે ઘટનાને ઓનર કિલિંગ કહેવાય. જૈન સમુદાયમાં કયા 2 વિભાગો જોવા મળે છે? શ્વેતાંબર અને દિગંબર. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? સૌથી ઓછું લિંગ પ્રમાણ દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં 618 છે. ગુજરાતમાં એનો દર 918 છે. જવાબ આવશે દીવ અને દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ 618. આદિમ જાતિઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય કોણ કરે છે? જવાબ આવે છે આદિમ જાતિ પંચ. લિંગ પ્રમાણ એટલે શું? દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ? ઉદારીકરણની શરૂઆત ભારતમાં 1991થી થઈ. વિશ્વમાં સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં અને કોણે કર્યો? જર્મનીમાં ગુટેનબર્ગ 1440માં કર્યો. સમાજમાં કયા 2 પ્રકારના સમૂહો હોય છે? સમાજમાં રૂઢિવાદી અને આધુનિકતાવાદી 2 સમૂહો હોય છે. ટીડીઓનું પૂરું નામ આપો.
તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ હતી? બોસ્ટલ શાળાની સર્વપ્રથમ સ્થાપના 1902માં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં થઈ હતી. 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ જણાવો. ગુજરાતમાં 918 છે. લોકવિદ્યા એટલે શું? લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે શીખેલી, આગળ વાંચું છું, લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી એટલે કે શીખેલી વિદ્યા કે જ્ઞાન જે લોકવિદ્યા કહેવાય છે. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા રાજ્યમાં છે? 1084. અને સૌથી ઓછું આપણે કીધું દીવ અને દમણમાં 618. અને ગુજરાતનું પૂછાય તો દીવ અને દમણનું 618, ગુજરાતનું 918 અને કેરળનું 1084. ભારતમાં અનુસૂચિત જાતિના સર્વસામાન્ય લક્ષણો કોણે દર્શાવ્યા છે? જવાબ છે ડૉક્ટર મજમુદાર અને મદને અનુસૂચિત જાતિના સર્વમાન્ય લક્ષણ આપ્યા છે. પ્રત્યક્ષીકરણમાં પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો છે? પ્રત્યક્ષીકરણ પ્રક્રિયાનો પ્રારંભ યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો છે. પશ્ચિમીકરણના પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો છે? પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો છે. ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ? જવાબ છે 2001માં. ઇન્ટરનેટ સર્વર કોને કહે છે? ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કોમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહે છે. આંદોલનના ઉદ્દેશ જણાવો. આંદોલનનો ઉદ્દેશ પ્રવર્તમાન સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો છે. ગ્રામ પંચાયત કયા કયા કાર્યો કરે છે? નાગરિકના કાર્યો જોઈએ તો સફાઈ, સ્વચ્છતા, જળપૂર્તિ, રસ્તાઓનું નિર્માણ, લાઇટ વગેરે. વિકાસના કાર્ય કરે તો મેળાઓ, બજાર, લાઇબ્રેરી વગેરે. ચોપડીના પાના નંબર 76 ઉપર જવાબ મળશે. અપરાધ કોને કહેવાય? અપરાધ એટલે સમાજમાં સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ કાયદાઓનું ઉલ્લંઘન. અપરાધ એટલે સમાજમાં સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ કાયદાઓનું ઉલ્લંઘન. કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય? વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. ગર્ભમાં રહેલું બાળક જો કન્યા જાતિનું માલુમ પડે તો તેની હત્યા કરવામાં આવે છે. તેને ભ્રૂણ હત્યા કહેવાય છે. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. માનવ વસ્તી કોને કહેવાય? સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે જનસંખ્યાને માનવ વસ્તી કહેવામાં આવે છે. બંધારણમાં કયા કયા સમૂહોના વિશિષ્ટ લાભ આપવામાં આવ્યા છે? બંધારણમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગોને વિશિષ્ટ લાભ આપવામાં આવ્યા છે. સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો? ઇવલિન હસ્ટના મત મુજબ સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ઈસવીસન 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો. ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો? ફેક્ટરી એક્ટ 1948માં ઘડાયો. પશ્ચિમીકરણનો ખ્યાલ ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? પશ્ચિમીકરણનો ખ્યાલ ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન પુસ્તકમાં આપ્યો છે. ભારતમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ ક્યારે અને કોણે કર્યો? 2 ઓક્ટોબર 2014ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ શરૂ કર્યો.
પંડિત જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે? જવાહરલાલ નહેરુ પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહે છે. સમાજ વિરોધી વર્તન કોને કહેવાય? વ્યક્તિ કે સમૂહ સમાજમાં પ્રસ્થાપિત લોકરીતિ રિવાજ રૂઢિ પરંપરા વગેરે ધોરણોનું ઉલ્લંઘન કરે ત્યારે આ વર્તનને સમાજ વિરોધી વર્તન કહે છે. દાખલા તરીકે અન્ય ધર્મમાં લગ્ન, આંતરજ્ઞાતીય લગ્ન તેનું ઉદાહરણ છે. સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે ત્યારે સામાજિક સમસ્યા ઉદ્ભવે છે. ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી છે? ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. સમય જતાં તેમાં નવા નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીમાં ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી છે. પછાતપણાનો અર્થ આપો. પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે. પીટીઆઈનું પૂરું નામ જણાવો. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? અભૌતિક સંસ્કૃતિ એટલે ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરે જેમાં આવતું પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન છે. વિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણ આપો. મોંઘવારી સામેના આંદોલનો, મહિલા અત્યાચાર વિરોધી આંદોલન વગેરે વિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણો છે. વસ્તીનું કદ શેના પર નિર્ભર છે? વસ્તીનું કદ જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર નિર્ભર છે. ડીડીઓનું પૂરું નામ જણાવો. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી. સામાજિક ધોરણોનું પાલન કરવાના સંદર્ભે સમાજમાં બે પ્રકારના વર્તન જોવા મળે છે. કયા કયા? જવાબ છે ધોરણ અનુરૂપ વર્તન અને ધોરણ વિરુદ્ધનું વર્તન. સામાજિક વિમુખતા એટલે શું? જ્યારે વ્યક્તિ પોતાની જાત કે સમાજથી એક પ્રકારનું અળગાપણું અનુભવે ત્યારે તેવી પરિસ્થિતિને સામાજિક વિમુખતા કહે છે. શીખ ધર્મના 5 ક કોને કહે છે? કેસ, કંઘા, કડું, કચ્છ અને કિરપાણ. વસ્તીના માળખામાં કઈ 3 બાબતોનો સમાવેશ થાય છે? વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી તફાવતો, સાક્ષરતા વગેરેનો સમાવેશ થાય છે. બક્ષી પંચે રચેલી નિષ્ણાતોની સમિતિમાં સભ્ય તરીકે ગુજરાતના કયા સમાજશાસ્ત્રી હતા? જવાબ છે આઈ.પી. દેસાઈ. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના સમાજશાસ્ત્રી આઈ.પી. દેસાઈ હતા. મહિલાલક્ષી કાયદાઓને મુખ્યત્વે કયા 3 વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય? મહિલાઓના બંધારણીય અધિકારો, સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ અને સ્ત્રી કલ્યાણલક્ષી કાયદા. એમ.એન. શ્રીનિવાસે પોતાના કયા પુસ્તકમાં સંસ્કૃતિકરણની વિગતે ચર્ચા કરી છે? જવાબ છે સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન. ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ ક્યારથી શરૂ કરવામાં આવ્યું? ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ સેવા 1923માં મુંબઈથી શરૂ કરવામાં આવી. નિસ્બેને આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખ કોણ બને છે? તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે. બહુમતીથી ચૂંટાયેલા સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ બને છે. બાળ અપરાધી કોને કહે છે? સામાન્ય રીતે 7 થી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિને ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહે છે. આવું વર્તન કરનારને બાળ અપરાધી કહેવાય. એચઆઈવીનું પૂરું નામ આપો. હ્યુમન એટલે વ્યક્તિ, હ્યુમન ઇમ્યુન ડેફિશિયન્સી વાયરસ. હ્યુમન ઇમ્યુન ડેફિશિયન્સી વાયરસ.
ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર. થેન્ક યુ વેરી મચ.